વિદ્યાર્થીને ઘણું શીખવાડ્યું તો પણ વિદ્યાર્થી કેવી ભૂલ કરી બેઠે છે એ તમે આ વિડીયો જોઈ અને જાણી શકો છો. મારા વિદ્યાર્થીને મેં ગાચ બટન કરતાં શીખવાડ્યું છે, એને 4 મહિના થઈ ગયા છતાં પણ એ કેવી ભૂલ કરી નાખે છે એ તમે પણ જુઓ. એટલે ગાચ તો એને સરસ રીતે કર્યો છે, પણ આવડો મોટો ગાચ તો આવડો મોટો ગાજ મેં એને કીધું કે ભાઈ આવડો મોટો ગાજ ના હોય તો શું તમે પણ આવી ભૂલ કરી બેઠો છો? કમેન્ટમાં મને જરૂર કહેજો કે તમારો સૌપ્રથમ જ્યારે તમે ગાજ કર્યો તો એ ગાજની સાઈઝ કેવડી મોટી હતી. કેમ કે મારા વિદ્યાર્થીએ આવી ભૂલ કરી નાખી છે કે ગાજની સાઈઝ એકદમ મોટી જબરી કરી નાખી છે. પછી મેં એને કીધું કે કયું બ્લાઉઝમાં આવડો મોટો ગાજ હોય છે મને બતાય. એટલી હસવા માંડીને કે વાત ન પૂછો. પહેલાં તો રોવા જેવો ચહેરો થઈ ગયો અને પછી થોડુંક મેં સ્મિત માર્યું ને તો દાંત કાઢવા માંડી, યાને કે હસવા માંડી કે ભૂલ થઈ જાય, આવડો ગાજ ના હોય. પણ એને છે ને ગાજનું જે કાણું આવે છે ને એ પ્રોપર હજી બનાવતા નથી આવડતું. એની ભૂલ શું થાય છે, એ ગોળ ગાજ કરી નાખે છે. પછી મેં એને આ રીતનો ગાજ બનાવી અને શીખવાડ્યું કે જો આ રીતનું કરવાનું હોય છે. તમારીથી પણ આ ભૂલ થાય છે કે નહીં મને કમેન્ટમાં તમારે કહેવાનું છે. કેમ કે મારા વિદ્યાર્થીને તો 4 મહિના થઈ ગયા, અત્યારે 5 મહિનો ચાલુ છે સીવણ ક્લાસમાં, પરંતુ ગાજ બટન નથી આવડતા. બટન તો આવડે છે ટાંકતા, પરંતુ ગાજ આવડતા નથી. તો આજે હું તમને શીખવાડવાની છું કે કઈ રીતે ગાજ કરવાના છે. કારણ કે મારા વિદ્યાર્થીને નથી આવડતું, તમને આવડે છે કે નથી આવડતું? કેમ કે તમે પણ મારા વિદ્યાર્થી જ છો ને. તમે મારા વિડીયો જોવો છો તો તમે શું કહેવાય, મારા વિદ્યાર્થી જ કહેવાય. તો આજે હું તમને પ્રોપર કઈ રીતે ગાજ બનાવવા એ શીખવાડવાની છું, કઈ રીતે ગાજ કરવાના છે. સૌપ્રથમ તો આપણે આ રીતનું XYZ ગમે તે તમારે કપડું લઈ લેવાનું છે અને પછી શું કરવાનું છે, એને આ રીતે વાળી દેવાનું છે. જે રીતે હું વાળું છું, આ ફક્ત 2 વાળું કર્યું છે, એને કે 2 પન્ના જ વાળ્યા છે અને વાળી અને આ રીતે કટ કરી નાખવાનું છે. બીજું કંઈ કરવાનું નથી. જો પ્રોપર થોડુંક જ નાનું એવું કટ કરવાનું છે, વધારે કટ નથી કરવાનું. એના માટે ઓપનર પણ આવે છે, જે આપણે સિલાઈ ખોલીએ છીએ એ ઓપનરથી પણ થઈ શકે છે, પણ પરંતુ મને તો છે ને કાતર વડે જ ફાવે છે. પછી શું કરવાનું, નીચેથી સોય ઉપર લાવવાની છે. જો આ રીતે. જે લોકોને સાંકડી ટાંકો ન આવડતો હોય ને એ લોકોએ મને કમેન્ટમાં કહેવાનું છે કે સાંકડી ટાંકો નથી આવડતો, તો હું એ લોકોને સાંકડી ટાંકો પણ શીખવાડીશ. આમાં કંઈ કરવાનું નથી, ફક્ત ને ફક્ત એક સાંકડી ટાંકો કરવાનો છે. સાંકડી ટાંકો તમને આવડી ગયો તો તમને મોસ્ટ ઓફ બધા ટાંકા આવડી જશે. સાંકડી ટાંકો એ મેઇન વસ્તુ છે, પાયો છે. અહીંયા ખાલી સાંકડી ટાંકો જ કરવાનો છે. એક સાંકડી ટાંકો કરવાથી તમારું ગાજ એકદમ સરળતાથી આવડી જશે. મેં વિડીયોની જે ઝડપ છે ને એ પણ એકદમ સ્લો એટલે કે ધીમી જ રાખી છે, બહુ વધારે પણ નથી. કેમ કે ઘણા લોકોની કમેન્ટ હોય છે કે વિડીયો બહુ ફાસ્ટ ફોરવર્ડ હોય છે, જેનાથી અમને આવડતું નથી કે તમે કઈ રીતે શીખવાડો છો. એટલે મેં જે વિડીયોની ઝડપ છે એ ધીમી જ રાખી છે કે હું કઈ રીતે ગાજ શીખવાડું છું. અને મારા વિદ્યાર્થી પણ શીખે છે, જોવે છે, એટલે એને પણ ખબર પડી જાય કે આ રીતે ગાજ કરવાનું હોય છે. પ્રોપર રીતે જે આપણે કટ કર્યું છે એ કટની આજુબાજુ જ આપણે આ રીતની સાંકડી ટાંકો કરવાનો છે એક સાઈડ. જો અને ઝીણા ઝીણા ટેભા લેવાના છે, બહુ મોટા ટેભા લેવાના નથી. એટલે કે જે તમે લેવો છો એ થોડું થોડુંક જ લેવાનું છે કાપડ. થોડું થોડું આટલું કાપડ લેવાનું છે ને નીચેથી સોય પસાર કરવાની છે અને અંદરથી જવા દેવાની છે. જો આ રીતે. એટલે એક જાતનો સાંકડીનો ટાંકો થશે, લૂપ થશે એક જાતની. આ રીતે જો સાવ હું ધીમું ફ્રેન્ડ્સ કરું છું, જેનાથી તમને જલ્દી આવડી જાય. અને એવું લાગે તો હું લાસ્ટમાં તમ તારે એક સાંકડી ટાંકો કઈ રીતે બનાવાય એ વિડીયોની ક્લિપ પણ એડ કરી નાખું છું, એટલે જેનાથી તમને આવડી જાય કે સાંકડી ટાંકો કઈ રીતે કરવો જોઈએ. મારી આ જ ચેનલમાં સાંકડી ટાંકો લગભગ મેં 6 ટાંકા શીખવાડ્યા છે. આ 6 ટાંકા તમને આવડી જશે ને તો તમારે જ્યાં પણ તમને જે પણ સિલાઈમાં કંઈ પણ તકલીફ થતી હોય કે થોડું ફિનિશિંગવાળું કામ કરવું હોય તો તમે એ ટાંકા દ્વારા કરી શકો છો. એ આપણી ઉપર આધાર છે. આપણે સિલાઈ કામ શીખીએ છીએ તો અમુક પ્રકારના ટાંકા તો આપણને આવડવા જ જોઈએ, જેનાથી આપણું કામ એ ફિનિશિંગવાળું કામ થાય, સારું કામ થાય અને થોડાક પૈસા આપણે વધારે કમાઈ શકીએ. આપણું કામ સારું હશે તો કસ્ટમર ઓટોમેટિક આપણને જે પૈસા આપણે કહેશું એ પૈસા આપશે. તો આ રીતે તમારે ગાજ કરવાનો છે. અહીંયા જ્યાં પણ ખૂણો આવે છે ત્યારે સહેજ તમારે બહાર કાઢવાનું છે, જે રીતે મેં કાઢ્યું છે. અને હું જે રીતે કાપડને વાળું છું એ રીતે જ કાપડ તમારે વાળવાનું છે, જેનાથી જે રીતે લંબગોળ ટાંકો થવો જોઈએ, એને કે લંબગોળ તમારે ગાજ થવો જોઈએ એ રીતનો લંબગોળ ગાજ થાય. મારા વિદ્યાર્થીએ એકદમ ગોળ કરી નાખ્યો છે, એ રીતનો ગોળ નથી કરવાનો. બીજું કે એની જે પ્રમાણની સાઈઝ હોય છે એ જ પ્રમાણની સાઈઝ રાખવાની
કરવાની છે, વધુ કે ઓછું ન થવું જોઈએ. જો તમારો ગાજ એકદમ નાનો થશે તો બટન છે ને નીકળશે નહીં. તમારો ગાજ એકદમ મોટો થશે તો બટન એકદમ સહેલાઈથી નીકળી જશે. તો મારા વિદ્યાર્થીએ શું ભૂલ કરી હતી, મોટો જબરો ગાજ કરી નાખ્યો હતો. તો હવે એવડું મોટું બટન ગોતવા જવું પડશે મારે ક્યાંક દુકાનમાં, કેમ કે એવા પણ મોટા મોટા ગાજ આવે છે, નથી આવતા એ નથી વાત, આવે છે પણ એ બ્લાઉઝમાં નથી આવતા. બીજા જે આપણે ઊનના કપડાં હોય છે એવામાં એ ગાજ મોટા મોટા આવે છે, પરંતુ એટલા બધા પણ મોટા નથી આવતા. તો આવી ભૂલ તમારે નથી કરવાની. વાતુમાં મારો એકદમ ગાજ રેડી થઈ ગયો છે. મારા વિદ્યાર્થીઓ જોઈને પણ રાજી થઈ ગયા, એકદમ સરસ રીતે ગાજ થઈ ગયો છે. કહે છે કે બેન આવો ગાજ ક્યારે અમને આવડશે? કીધું એમને આવડી જશે. ઘણા વિદ્યાર્થી એવું હોય છે કે અમુક વસ્તુ એમને જલ્દી આવડી જાય છે અને અમુક નથી આવડતી. કંઈ વાંધો નહીં, ન આવડે તો બીજા લોકોને 20 રૂપિયા આપી અને ગાજ કરાવી નાખવાનો, કંઈ વાંધો નથી. મેં મારા વિદ્યાર્થીને જ શીખામણ આપી કે તને આખું બ્લાઉઝ આવડે છે, કંઈ વાંધો નહીં, બીજા લોકોને 20 રૂપિયા આપી અને ગાજ બટન કરાવી નાખવાના આપણે, કે કઈ રીતે એમને ગાજ કરતા આવડી જાય. કેમ કે કોઈ પણ દરજી છે ને એ પોતે ગાજ નથી કરતા, એ બીજા લોકોને આપી દે છે, તો એની પણ કમાણી થાય અને આ રીતનો આપણે ગાંઠ મારી દેવાની છે. તો વિડીયોની માહિતી થોડીક પણ તમને હેલ્પફુલ લાગી હોય તો લાઇક શેર જરૂર કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારની માટે બાય બાય.